તો ફાઇનલી અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ એટલે જાનો હવે જાય છે ઘરે. તાર કેવા છે તમારા એક્સપ્રેશન્સ, આમ ઈચ્છાઓ, આમ ફિલિંગ્સ કેવી છે તારી? હું આવી ગઈ છું કિચનમાં. આમ તો સવારની હતી જ તે થોડું થોડું બધું કરતી હતી, કુકર ને એવું બધું કર્યું, બાફું દાળ ને શાક ને એવું બાફું. હવે દાળ ભાત શાક બનાવ્યા. જો ફ્રેન્ડ્સ, આપણે છે ને થોડુંક કામ છે આજે ઓફિસમાં, એટલે જઈએ છીએ વહેલા અને આવી બી જશું વહેલા, કેમ કે રાત્રે જવાનું છે આપણે ગરબા શીખવા માટે. તો જો મસ્ત મજાના પુડલા બની ગયા છે, એકદમ ક્રિસ્પી ને એકદમ સ્પાઈસી અને ક્રિસ્પી અને ટેસ્ટી. અને મસ્ત મજાના અને ક્રિસ્પી ટેસ્ટી સ્પાઈસી પુડલા બની ગયા છે, કે જે આપણા વેસ્ટ ઇન્ડિયા એટલે ગુજરાતના સ્પેશિયલ ઉત્તાપમ જેવા કહેવાય છે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો ગાઈસ, તમે અત્યારે જાનવીને આ ક્લિપમાં જોવો છો, આવતી ક્લિપમાંથી જાનવી એને કરે હશે સોમવાર સુધી રવિવાર આવી જશે સાંજે, સોમવાર સવારે પાછી. આજ સોમવાર છે, આવતા સોમવાર સાથે મીટિંગ. હા, સોમવારની વચ્ચે પછી પાછું કઈક એવું કઈ કહીશે તો પછી આવશે ખરી, નાની પડે હે ને. હા, એવું કઈક આવી જશે તો પછી તેડી આવી છે. કઈક એવો પ્રોગ્રામ, ફંક્શન, ક્યાંક જવાનું કે એવું કઈક આવી જશે તો જાનવીએ કીધું હું પછી આવી જઈશ. એવું છે. પાછું એને એવું હોય, ન્યાય રહેવું હોય, અહીંયા કોઈ વસ્તુ મિસ ન કરવી હોય, બધી જગ્યાએ એટેન્ડન્સ હોવી જોઈએ. કોઈ વસ્તુ એનાથી આમ ચૂકાવી ન જોઈએ. એવું છે. મેં કીધું ઝીણીને લેતી જલાલિયાને રાખશું. લઈ જાવી તારે વાડીએ 2-3 છે. તમે એક કામ કરજો, તમે કાર લઈને આવો ને એમાં બેહાડી લેજો. વાંધો નહીં, એવું કરીશ. ચીણીના કારમાં બેસાડી નવરાવી ધોડાવી પડે ને મિતભાઈ સાસરે જવું હોય તો. ગઈકાલે અમે ક્યાં સુધી ગયા ને ત્યાં સુધી પાછળ આવીને કેટલી રોઈ. અને પછી બિસ્કિટ પાછા, રોટલી કેટલી તો જમી ગઈ, કેટલી 4 રોટલી જમી બાઈ કીધું. હા, રાત્રે કહું તો એકલી નીકળી, રોય કેવી રોય. કેટલી બધી ફરિયાદ કરી કે મને આજે અંદર નહોતું આવવાનું, બહાર જ હતી. મેં એવું નહીં કરવાનું, થોડુંક ખુલ્લું રાખવાનું. મેં કેમ બંધ કર્યું? તો નહીં, મમ્મીને એમ કહું છું. હું તો કરતી જ નથી, ખોલતી નથી, કરતી નથી. આપણે એમાં આમ કહેવાય ને, સહભાગી જ નથી કે. હા, આપણે નિરામય થઈ ગયા છે. આપણે ખોલવાનું નહીં, બંધ કરવા. અંદર આવે તો રોટલી, કોઈ ન હોય તો રોટલી બોટલી દે, બિસ્કિટ આપી દો, એવું બધું કરવાનું. અતિશય એના પ્રત્યે લાગણી રાખે ને પછી બહુ દુઃખ થાય, એને કઈક થયું હોય ને તો. એટલે એવું નહીં કરવાનું. ચાલો કોફી પી લઈએ અને પછી મળીએ આપણે શાવર લઈને. તો ફાઇનલી અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ એટલે જાનો હવે જાય છે ઘરે. તાર કેવા છે તમારા એક્સપ્રેશન્સ, આમ ઈચ્છાઓ, આમ ફિલિંગ્સ કેવી છે તારી? ફિલિંગ કેવી હોય પીએમ જવાની? મસ્ત ને. મસ્ત જોઈ. તો પછી બસ નો વેઇટ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી બસ આવે અને એવું છે. હું આવી ગઈ છું કિચનમાં. આમ તો સવારની હતી જ તે થોડું થોડું બધું કરતી હતી, કુકર ને એવું બધું કર્યું, બાફું દાળ ને શાક ને એવું બાફું. હવે દાળ ભાત શાક બનાવ્યા, વઘાર કર્યો ને હવે લોટ બાંધીને રોટલી કરું છું. હમણાં તો જાનવી હોતી હતી એટલે જાનવી બનાવતી હતી. હવે તો અઠવાડિયું મારે જ કરવાનું છે રસોઈનું એવું. બાકી તો થોડી ઘણી હેલ્પ કરવાની હોય જાનવીને. અને પાણી ફિલ્ટર કરવાનું, પાણી માટલા ભરવાના, એવું બધું હું કરતી હોઉં છૂટું. હવે કમ્પલસરી બધું અઠવાડિયું મારે એકલીને જ કરવાનું છે જાનવી આવે ત્યાં સુધી. એટલે આપણે હવે રોજ રસોઈ બનાવતા મળશું. આજે મેં શું રસોઈ બનાવી છે? દૂધી ચણાનું શાક, પછી મૂળાની ભાજી, લોટવાળી રોટલી, દૂધી ચણાની દાળ. આમ તો શાક તો નહીં, શાક તો મૂળાની ભાજીનું કર્યું છે. આ દૂધી ચણાની દાળ મસ્ત મજાની. આ બનાવ્યું છે ભાજી મૂળાની, રોટલી અને ભાત જો બને છે. વાગ્યા છે કેટલા? 12 વાગ્યા છે. 12:30 કે રામરોટી વાળા આવે ત્યાં સુધીમાં રોટલી બનાવી નાખવાની હોય, એટલે મેં કીધું રોટલી પહેલા બનાવી દઉં. આજે જ ગઈ છે જાનવી. એમ તો હજી મેસેજ નથી આવ્યો મમ્મી હું પહોંચી ગઈ એમ. તો અત્યારે જ આવ્યો. ના, તાહિરનો મેસેજ છે. હમણાં મેસેજ આવશે કે મમ્મી હું પહોંચી ગઈ એમ.
તમે બધા મજામાં? અમને કંઈક કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. અમને અમારા વિડીયો તમને ગમતા હોય તો અમને કમેન્ટ કરીને કહો તમે કેમ છો, કેમને અમે યાત્રા કરીને આવ્યા તો કોઈ અમને પૂછતું નથી હજી તમે કેમ છો, એવી કમેન્ટ તો કરો કે તમે સરસ યાત્રા કરીને આવ્યા, તમે કેમ છો. અમને ખુશી મળે અને અમે આમ ખુશ થઈએ કે ના અમારા વ્યુઅર ને અમારી થોડીક કેર કરે છે ને અમારી ઉપર થોડોક ટ્રસ્ટ છે એમ. બરાબર ને? ચાલો આપણે પછી હમણાં મળીએ, રોટલી બની જાય એટલે પછી બધા જમવા ભેગા થઈએ. મીટ તો હવે ક્યારે આવે કઈ ખબર નહીં, પણ અમે લોકો જમવા બેસીએ ત્યારે તમને મળીએ પાછું. તો જો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ હજી ઘરે જમવા, અને આજે તો તમને ખબર જ છે કે જાનવી ગઈ છે કાર્યકર, એટલે એકલા જમવાનું છે. તો જમવામાં આજે મસ્ત મજાનું આપણું ફેવરિટ દૂધી ચણાનું દાળ અને મૂળાની ભાજી. બતાવ્યું મેં હમણાં જ તે વિડીયોમાં કર્યું છે વિડીયો. આપણું ફેવરિટ વસ્તુ. જાનવીને ઓછું ભાવે પણ મને ફૂલ ભાવે, એટલે મમ્મી આજે મારી ફેવરિટ વસ્તુ બનાવી. કા એની મમ્મી આજે એની ફેવરિટ બનાવશે. એવું છે. તો પહોંચી ગઈ છે ક્યારની, મેસેજ આવ્યો હતો કે પહોંચી ગઈ છે, અને હું તો બીઝી હતો કોર્ટમાં, એટલે આપણે કઈ વાતચીત થઈ નથી. અમે કીધું હતું કે અમે જમશું ત્યારે વિડીયો લઈશું, પણ બહુ ભૂખ લાગી હતી એટલે અમારે ભૂલાઈ ગયું, એટલે વિડીયો ન બન્યો. તો ચાલો આપણે મળીએ જમી કાઢવીને. તો જો ફ્રેન્ડ્સ, આપણે છે ને થોડુંક કામ છે આજે ઓફિસમાં, એટલે જઈએ છીએ વહેલા અને આવી બી જશું વહેલા, કેમ કે રાત્રે જવાનું છે આપણે ગરબા શીખવા માટે. જાનવી નથી એટલે એવું નથી કે ગરબા નહીં શીખીએ, તો બી ગરબા શીખશું અને પછી જાનવીને શીખવાડીશું ને ગરબા મીન્સ નવા સ્ટેપ્સ ને એવું બધું દીધું હોય ને એ વાળા નવા સ્ટેપ્સ શીખવાડીશું. કેમ કે પછી કેવું થશે કે હું સપોઝ નહીં જાઉં ને તો હેબિટ જે પડી ગઈ છે એ જતી રહેશે, એવું થશે. એટલે એની કરતાં મેં એવો વિચાર કર્યો, મેં કીધું કન્ટિન્યુ રાખીએ આપણે. બાળકો બી આવ્યા હતા સ્ટડીઝ કરવા માટે, એને બી ભણાવ્યું, અને હવે આપણે ઓફિસ જતા આવીએ. તો મળીએ કાં તો ઓફિસમાં અને કાં તો ઘરે આવીને. હું આવી ગઈ છું પાછી કિચનમાં. જાનવી નથી એટલે બે ટાઈમ રસોઈ મારે જ બનાવવી પડશે. એટલે અત્યારે અમે કંઈક તે કહેવાય ને ઇન્ડિયન ઢોસા બનાવીએ છીએ. સાઉથ ઇન્ડિયન નહીં, પ્યોર ઇન્ડિયન મતલબ એમ કે ગુજરાતી ઢોસા જે આપણા મમ્મી, આપણા દાદી, આપણા બા, નાની બધા બનાવતા હતા ને એવા ઢોસા હમણાં તમને બતાવું. જે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ભરપૂર લસણથી, દૂધીથી, મરચું બધું નાખીને મિક્સ મજાનું સરસ બનાવીને યંગ જનરેશનને ભાવે, વડીલોને ભાવે, અને અમારા જેવડા હોય એમને પણ ભાવે, એ ટાઈપના ઢોસા બને છે. તમે નક્કી કરીને કયો કે શું બનાવતી છું. તો જો ફ્રેન્ડ, આપણે વહેલા આજે ઘરે આવી ગયા છે ઓફિસથી, અને ક્લોથ્સ બી ચેન્જ કરી લીધા છે. અને મમ્મી આજે બનાવે છે પુડલા, ઇન્ડિયન ઉત્તાપમ. ઇન્ડિયન ને ગુજરાતી ઉત્તાપમ. સાઉથ ઇન્ડિયન ના, પણ ગુજરાતી ઉત્તાપમ મસ્ત મજાના. શેને બનાવ્યા તમે? તો આ છે દૂધ રસ આવી ગયો અમને. જાનવી નથી એટલે રસોઈ મારે કરવી પડે છે હમણાં, અને આ બધી ધુમાડાની થોડીક એલર્જી છે. હા, મમ્મી છે ને એવું છે કે સ્મોક ની, ડસ્ટ ની, પછી ફ્રેગ્રન્સ ની, સ્મેલ ની બધાની એલર્જી છે. એટલે જે કઈ બી એવું મમ્મી ને નોઝ માં અંદર જાય ને, મીન્સ સ્મેલ આવે ને, તરત એને સ્નીઝિંગ ચાલુ થઈ જાય, છીંક આવવા માંડે છે. એટલે જો મમ્મી બનાવ્યા છે મસ્ત મજાના પુડલા. એમાં છે આદુ, લસણ, મરચા, પછી અજમા, પછી દૂધી, ચણાનો લોટ, ઘઉંનો લોટ અને મિક્સ લોટ થોડો એવો. સરસ. બધો મિક્સ ચોખાનો લોટ મિક્સ બનાવી. અને જાનવીને હમણાં ફોન કર્યો તો એ લોકો એવું કીધું કે એ લોકો આજે ઢોકળા બનાવ્યા છે, જે આપણે ગઈકાલે બનાવ્યા હતા. તો મીન્સ બેટર રેડી હતું તો એ લઈ ગયા છે સાથે, તો એના ઢોકળા બનાવ્યા છે. અને આપણે તમને બતાવી દઈએ કે કેવા મસ્ત બન્યા છે પુડલા. હા, દાદા તો જમવા આપી દીધું દાદાને. આપણે દાદાને બતાવીએ દાદા કેવા મસ્ત જમે છે. બા ઉભા થયા છે હવે. બા શું કરો તમે? આ તો હંકેલું છું બે. શું છે ઈ? આ નેટ
અચ્છા અલંગ ગયા હતા ત્યાંથી લાવ્યા હતી છે ને મેટ યોગા મેટ એ સુકવવા મૂકી હતી આપણે એ હજી સુકાણી નથી પણ હવે પંખાની નીચે સુકવવા મૂકી છે તો સારું સુકાઈ જાય તો હા વોશ તો થઈ ગઈ હતી બહુ ચીપચીપી હતી કોને ખબર શું થયું તો ચીપચીપી થઈ ગઈ હતી તો વોશ તો કરી નાખી છે પણ સુકાતી નહોતી મીન્સ રેનફોલ ને એવું બધું થતું હતું ને એટલે અને બાજુ આ સાઈડ જોવે છે કે હું જોઉં ગંગા સતી પાનબાઈ કા અને દાદા બી જમવા બેસી ગયા છે દાદા ભાઈઓ તમને હા તો પછી દાદાને આવું બધું જ બહુ ભાવે મીન્સ રોટલી ને એવું હોય તો એ નથી ભાવતું પણ જયારે આવું કંઈક સ્પાઇસી ને એવું હોય યુનિક વસ્તુ તો એ વધારે પડતી ભાવે છે હા ત્યારે કે કેવું એ ભાઈ ન પડે સ્પેશિયલી કે મીન્સ કઈ બાજુ સાથે બી ન આપવું પડે નીકળ કેવું હોય કે નોર્મલ વસ્તુ હોય ને તો દાદાને એની સાથે કઈક આપવું પડે પણ આમાં એવું કઈ કરવું ન પડે અમારે સમર ટાઈમ હતો તો ત્યારે કેવું થતું કે અમારે રોટલી જમાડવી હોય ને દાદાને તો સાથે રસ આપવો પડે કે કેરી આપવી પડે એવું કઈક દેવું પડે પણ અત્યારે છે એવું કે સમર ટાઈમ નથી પણ તોય આવું કઈક સ્પાઇસી કે એવું કઈક બનાવ્યું હોય યુનિક વસ્તુ એની સાથે આમનામ જમી લે છે દાદા અને બા આવી ગયા છે પાણી પીવા કે દાદાને દેવા જાવ અચ્છા તમે પીધું એવું છે એટલે પ્લાન આપણો એવો છે હવે કે જમીને પછી જશું થોડીક વાર ગરબામાં જો ઈચ્છા છે તો હા એમ જઈશ અત્યાર સુધી જશું થતું હતું હવે એક અઠવાડિયું છે ને જઈશ જઈશ જ કરવું પડશે કેમ કે જાશું તો 2 જણામાં થાય ને વ્યાકરણ પ્રમાણે ગુજરાતી વ્યાકરણ એવું છે એટલે આટો મારી આવીશ જોઈશ કે કેવું મજા આવે છે મીન્સ આમ લોકો કેટલા થાય છે લોકો તો ઘણા થાય છે ત્યાં એવું નથી હા ધાની વગર મજા આવે છે કે નહીં એમ એ મેઇન છે બાકી ગરબા તો મસ્ત જ શીખવાડે જે લોકોને બી આવવું હોય જોઈન થવું હોય તો જલ્દી જોઈન થઈ જાઓ તો બેઝિક થી શીખવાડે છે બહુ સરસ રીતે શીખવાડે છે ટ્રેનિંગ બહુ સારી આપે છે અને જે ટ્રેનર્સ છે કોરિયોગ્રાફર્સ એ બી બહુ ફ્રેન્ડલી છે બહુ સારા છે તો પરંપરા રાસ ગરબામાં જાઉં છું હું અને જે કોઈને જોઈન થવું હોય તો જલ્દી જોઈન થઈ શકે છે મમ્મી જો ખઈટું ને તો પછી કરવા માંડી છે ખઈટું શું છે નથી પણ મને એવું લાગે છે થોડું ઘટશે કેમ કે દાદા એક ભાખરી કે 2 રોટલી જમવા વાળા છે ઈ ચોવડા મોટા 2 પુડલા જમી ગયા હોય તો પછી બધાને ઘટશે એટલે મેં પહેલા જ તે તૈયાર કરી નાખ્યું મેં કીધું વધારે કરવા માંડું હે ને બધાને વધારે જ ભાવશે એમ વાહ ચોમાસું છે એટલે અજમા લસણ આદુ મરચા બધું નાખ્યું એટલે સરસ લાગે અને ડાયજેસ્ટ માં કમ્ફર્ટેબલ એકદમ રહે મસ્ત ઈઝી ડાયજેશન માં ચાલે અમે તમને પુડલા ભાઈ બતાવી દઈએ કે કેવા મસ્ત બને છે તો જો મસ્ત મજાના પુડલા બની ગયા છે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી સ્પાઇસી અને ક્રિસ્પી અને ટેસ્ટી તો આ છે એનો બેટર અને આપણે આ સાઈડ જે દૂધી હતી એ ખમણી નાખી છે બીજી થોડી રાખી ખમણી છે 2 દૂધીના બનાવ્યા મેં અત્યારે 2 દૂધી ખમણીયામાં વાહ સરસ તો જો મમ્મી મસ્ત મજાનો પાડે છે આપણે એ બી જોઈએ વાહ જોરદાર બેટર કેવું ઢીલું રાખેલું છે એકદમ સોફ્ટ છે બેટર એટલે મસ્ત બને તો જો બા બેસી ગયા છે જમવા માટે બા કેવો બન્યો પુડલો મસ્ત બન્યો ને એને ભાવ્યો તમને તો સારું ગઈકાલે આપણે ઢોકળા થી માતા કાબા આજે પુડલો સરસ હમણાં નવું જમવા મળે ક્યાં દરરોજ એને આપણે બા વ્યુઅર્સ ને શું કહેવાનું આપણા સબસ્ક્રાઇબર ને આપણા બ્લોગ જોતા હોય એ લોકોને શું કહેવાનું શું કરવાનું એ લોકોને ફોલો કરજો એમ હા સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો અમારે લાઈક કરજો હાલો પુડલા જમવા શેર કરજો હા એમ ભૂલતા નહીં હો તો જો હવે આપણે બેસી ગયા છીએ જમવા માટે પુડલા અને મસ્ત મજાના અને ક્રિસ્પી ટેસ્ટી સ્પાઇસી પુડલા બની ગયા છે કે જે આપણા વેસ્ટ ઇન્ડિયા એટલે ગુજરાતના સ્પેશિયલ ઉત્તાપમ જેવા કહેવાય છે જે મમ્મીએ કીધું એમ બધા બનાવતા હોય પેલા આપણે મમ્મી આગળથી શીખ્યા હોય પછી આપણા બા અને નાની ની લોકો બધા બનાવતા હોય અત્યારે આ બધું ઓછું બને છે અત્યારે જનરેશનમાં ઓલો ફ્રેન્કી ને સ્પગેટીઝ ને એવું બધું જમતા હોય છે પણ મહિનામાં એકાદી વાર આવું કંઈક બનાવે એટલે તમને શું કે ગુજરાતમાં રહ્યો છો તો ગુજરાતની ફિલિંગ આવે એટલા માટે અને
અને આ છે બ્રાહ્મણોનું અમૃત છાશ. એ બી આપણે જોઈએ જ તે, કેમ કે અમૃત વગર તો ચાલે જ નહીં જમવામાં. તો મસ્ત મજાના પુડલા બની ગયા છે, ગરમા ગરમ છે. તો ચાલો આપણે જલ્દીથી જલ્દી જમી લઈએ અને પછી જલ્દીથી જલ્દી જતા રહીએ ગરબામાં.